જોજી થોડો ખકડો લઈને જાવું આપણે ખંભાળીએ. એટલે મેં કીધું મારો 100 રૂપિયા વાપરવા તો મારે 2 દી લાગે ને જીરીક વારમાં ઓળો કપડો વાપરી નાખી જતા. આજે આપણે હે ને મેરાભાઈની વાડી આવી ગયા તરબૂચ ખાવા. હા જ્યાં બધા આવી ગયા ને 10 કિલો લેવા આવ્યા પણ લગભગ મણક તો ખાઈ ગયા. લેજો એમ તો થોડા ઘણા આપણે ખાધા અહીંથી ડબલ લેજો. કોતરા ભરીને જાવું ગરદણી તૂટે નહીં ગયા કો છે ને. આપણે ઇન્ડસ્ટ્રીની મુલાકાતે કોને આવ્યા ખબર? મોટા સેલિબ્રિટી એવા હે. જો આ લોકોને કાયતરા ખાવા હોય તો કાયતરા એવા મસ્તીના પાઈકા ને. હાલો રામ રામ ડાયરા ને. જો આપણે છે ને સવારમાં અત્યારે તૈયાર થઈ ગયા ને જવું છે આપણે છે ને ખંભાળીએ. અને ખંભાળીએ શું કરવા જવું ખબર? રૂપિયા બહુ કમાઈ લીધા ને હમણાં વાપરવા જવા છે. જોજી થોડો ખકડો લઈને જવું આપણે ખંભાળીએ. તો શું કરવા જવું ખબર? કેમાં વાપરવા? ભાઈ લોખંડ લેવું પડે અમારે કે એમને મફત ન આવે, લોખંડમાં દેવાના હે. બાકી હું વાપરવા નથી જવા, એટલા કમાણા નથી હજી ફૂલ વાપરી નાખી. જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં ને? એ કીધું લોખંડ વાળા નથી દેવા, મને દઈ દો ને. મને નોટું મસ્તી નવી નવી હતી, મને દઈ દો. હમણાં હે ને બધી ઉપડીઓ વાળા હે ને નોટું બધી નવી ટીકડે ટી આમ છોડાવીને ના લઈ આવ્યા બેંકમાંથી, એવી લઈ આવ્યા. તે કૃષ્ણ મમ્મીને દેવાનું જીવ નથી હાલતો કે આવી રીતે સાચવવા જેવી છે. પણ સાચવવાનો હજી ટાઈમ નથી ને આપણી પાસે ટૂંકમાં, એટલા કમાણા નથી. થોડા કમાઈ લઈને પછી સાચવશું. અત્યારે લોખંડના દેવા પડે. એટલે મેં કીધું મારો 100 રૂપિયા વાપરવા તો મારે 2 દી લાગે ને જીરીક વારમાં ઓળો કપડો વાપરી નાખી જતા. એ તો વાપરવો પડે ને. એ આપણે એટલે જો 4 વ્હીલ લઈને 4 વ્હીલ ભરીને પાછા આવવાની હે. લોખંડ બધું શું કે જો કે લોખંડ તો 4 વ્હીલમાં ના આવે, બીજું ઘણું બધું લેવાનું હોય તો 4 વ્હીલ લઈને જ જાઉં. ચાલો પૈસા ક્યાં નાખ્યો હતા કે ઓડા રિક્ષા લોખંડ ના આવે એ કેમાં આવે? એટલા પૂરાય ના થાય અહીંયા ખંભાળીએ. તો હાલો જઈને આપણે બધા વાપરી આવી પછી મળીએ આપણે. વધે એવું લાગતું નથી, ઘટશે કદાચ. ગૂગલ પે કરવા પડશે ક્યાંક ક્યાંક. તો હાલો હવે મળશું આગળ વિડીયોમાં. આજે આપણે હે ને મેરાભાઈની વાડી આવી ગયા તરબૂચ ખાવા. હા આપણી સાથે અક્કુભાઈ ને કરશનભાઈ. હે આ હે ગરધણી કા? છે ને તરબૂચ નો સ્ટોક છે ને ખાવા બધા આવે તો? ઓર્ગેનિક છે ને કે દવા બવા બહુ થઈ? બધા આવી ગયા ને 10 કિલો લેવા આવ્યા પણ લગભગ મણક તો ખાઈ ગયા. આપડા તરબૂચ જો ખાવા માંડ્યા લેજો એમ તો થોડા ઘણા આપણે ખાધા અહીંથી ડબલ લેજો. કોતરા ભરીને જાવું ગરદણી તૂટે નહીં ગયા કો? કોથરા ભરવા તો વાંધો નહીં. કોથરા હો વરદેભાઈ મારી ક્યાંક પેટના કોથરા ભરીને એના જો ગરદણી તૂટી ગયા. દવા નહીં તૂટે નહીં. હાલો જોકે હે બધા કેટલા લઈએ થોડા થોડા પૂરેપૂરું બસતા ભરીને કોથરા ભરવા કોથરા તો વાંધો નહીં. હાલો રામ રામ ડાયરા ને. આજે હે ને આપણે ઇન્ડસ્ટ્રીની મુલાકાતે કોને આવ્યા ખબર? મોટા સેલિબ્રિટી એવા હે. અને કોણ આવ્યા જો આપણે વિડીયોમાં બતાવી. શું કહે જયમલભાઈ? રામ રામ બધાને ભાઈ, મજામાં એકદમ. ને આપણે સવદાસભાઈ આને આવી ગયા હે. સવદાસભાઈ કમ બેક. શું કહેવાનું હતો ભાઈ તમારું? તો હવે ઓલો કારીગર બીજો આવે છે ને તારે એટલે હવે કારીગર તો કંઈક આવે છે, બાકી તો તમારે જ છે મેન કારીગર તો તમે જ છો. હવે ના એ તો આવી જાય જાય. જો આપણે હે ને જયમલભાઈ માટે મહેમાન ગતિ માટે જો આ તરબૂચ ને રાખ્યું હે. જયમલભાઈ તો આપણે શું ખાતરદારી બહુ કરી નહીં, ગુલાબજાંબુ દેખાડીને પાછા લઈ લીધા હતા. ગુલાબજાંબુ સામે દેખાડીને પાછા લઈ લીધા હતા. પણ આપણે હે ને હવે તરબૂચ ખવડાવું હે. એટલે જો મહેમાન ગતિ આપણે હે ને કરી છે જયમલભાઈની. શું કે બાકી જયમલભાઈ અમારી ઇન્ડસ્ટ્રીમાં આવીને તમને કેવું લાગે? એવું લાગે ને તો ના ના હાલે. આપણે ધીરે ધીરે આપણે શું કે ઘરની ભક્તિ. હા હાલો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. આપણે થોડીક નાસ્તો પાણી કરી લઈ પછી આગળ વળી કન્ટિન્યુ વિડીયોમાં મળશું. આપણા સેલિબ્રિટી જો ધંધા લાગી ગયા. જો હા ને કે હું ટ્રાય કરું જરાક વેલ્ડિંગનું. જો ટ્રાય કરે હે જો એનું વેલ્ડિંગ જો આપણો કઈ વાંધો નહીં, કાલથી લાગી જાવ કામે. તમને પોહાય નહીં 800 માં, કોઈ તમને પોહાય નહીં 800 માં. જો આપણું આ કામ બધું ઓટોમેટિક ચાલુ થઈ જાય.
વગરનો હાલે ઓટોમેટિક ઓટોમેટિક હાલે કેમ કે કારીગરો જડતા નથી બધું ઓટોમેટિક કરવા માંડ્યા આમાં જો વેલ્ડિંગ કરવાનું જો ઓટોમેટિક ચાલુ થઈ જાય કંઈક ભેજું મારું છે કારીગરોની કાંઈ નહીં બધું આવતા ભાઈ ને આજ પોરો ચડી ગયો જો શું કે આવતા ભાઈ ઓલું બધું ઓટોમેટિક હાલે આજ પોરો ને કેમ આપણો ભેજો કેમ હે બાકી બધું ઓટોમેટિક કરી નાખ્યું ને કટિંગ ને હોલ પાડવાનું બધું હા વેલ્ડિંગનું એક ઓટોમેટિકનું ભેજું મારવું છે કંઈક થઈ જાય અરે હા આમ બેઠા બેઠા થવું છે બધું તો થઈ જાય શું થાય ભેજું પૂછે ગઈ હાલો તો વાંધો નહીં આ સેલિબ્રેશન રાખી લઉં આપણે વેલ્ડિંગમાં રામ રામ ડાયરાને જો આ લોકોને કાયતરા ખાવ હોય તો કાયતરા એવા મસ્તીના પાયકા ને જે આપણે ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા કરતા નાસ્તો મીંડા કરવા શું કહેતા ભાઈ અરે આમાં હે ને અમુકને કાયતરા બહુ ફેવરેટ હોય કેટલાને ફેવરેટ છે જરા કોમેન્ટ કરી દેજો કાયતરા ખાવાની બહુ મજા આવતી હતી કોમેન્ટ કરજો જરાક મને જ બહુ મજા આવે હવદાભાઈને બહુ મજા નથી આવતી મને બહુ ખાવાની મજા આવે એટલે હું તો જઈ જો આમ બાજુમાં જ છે એમલી આગળ જ છે એટલે વળી જરીક લાઇટ બેટ જાય ને એટલે હું થોડા કાયતરા તોડી આવું ખાતો હું બેઠો બેઠો અને જો હે કાયતરા બાકી મીઠા મસ્ત હે ખાવાની મજા આવે ઉચારો ચડે તો ઓલા અમુક ને હે ને ઉચારો ચડે એવા હોય પણ આ મસ્તી ના કાયતરા ખાવાની મજા આવે જો આપણું કામકાજ બધું હે ને બધું ઊંધું માંડ્યું છે બનવા બેકેટ ઉવારવાનો ને હજી બાકી છે જો આ બધું હજી માલ કટિંગ કરેલો પીડો બધો હજી તો હાલશે કેટલા દી હાલશે બધા ભાઈ 4-5 દી તો ઓછામાં ઓછા હાલશે હજી 4-5 દી તો ઓછામાં ઓછા કામ હાલશે ચાલુ કર્યું ને બાર ઉપડીનું પછી જોયું છે પછી આમાં જરાક અમુક પણ આરા થઈ જાય મને આવતા ભાઈ એટલે બધી જરાક પૂરો ખાઈ લે એટલે વધારે હાલશે કદાચ બાકી આમ નાયલો રહીએ કન્ટિન્યુ કેમ કે પાછી હે ને સાંજે 11-12 વાગ્યા સુધી ખાઈતા હોય એટલે પછી દિવસનું કંઈક આરા થઈ જતો હોય પછી બેહવા મોબાઈલમાં ચડી જાય એવું થઈ જાય એમ તો થોડોક સેલરી બેટરી આવ્યો ને એ જો એકાદા પાઇપ તો આ પાઇપ લગભગ સેલરી બેટરીનો બનાવેલો આવશે જયમલભાઈનો એ ને હજી એક બીજો પાઇપ છે કે આ બાજુ પડ્યો એ હશે પાઇપ તો થોડો ઘણો એ મદદ કરી ગયા હે એમ તો વાંધો નથી એટલે કામ નીકળી ગયો થોડુંક બાકી ધીરે ધીરે આવેલું રહે અને હવે આજ છે ને વ્લોગ આપણે અહીં પૂરો કરી નાખશું કેમ કે વ્લોગ પછી લાંબો થઈ જાય તો વિડીયોને લાઈક શેર કરી નાખજો જરીક અને બીજા નવા વિડીયો જોયા રાખજો પાછા આવે એટલે